અમદાવાદના ટ્રાફિક જામે ભરૂચની એક યુવતીનો જીવ બચાવ્યો છે. ટ્રાફિક જામના કારણે લંડન જઈ રહેલી યુવતી એરપોર્ટ પર 10 મિનિટ મોડી પહોંચતા ફ્લાઇટ મિસ કરી હતી અને ત્યારબાદ પ્લેન ક્રેશની દુઃખદ ઘટના બની હતી. અમદાવાદનો ભારે ટ્રાફિક વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન રહેતો હોય છે, પરંતુ આ ટ્રાફિક ભરૂચની ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો. ટ્રાફિકને કારણે તેઓ એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ 10 મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમનો બચાવ થયો હતો. ભરૂચની મેઘદૂત ટાઉનશીપના રહેવાસી અને સ્ટુડન્ટ વિઝા પર 2 વર્ષથી લંડનમાં રહેતા ભૂમિ ચૌહાણ રજાઓમાં ભરૂચ આવ્યા હતા. રજાઓ પૂર્ણ થતાં ગતરોજ ક્રેશ થયેલ અમદાવાદ લંડન ફ્લાઇટ મારફતે જવાના હતા. તેઓ વહેલી સવારે અમદાવાદ જવા માટે નીકળી ગયા હતા, પરંતુ અમદાવાદના ટ્રાફિક જામમાં અટવાઈ જતા તેઓ બપોરે 12:20 એરપોર્ટ પર પહોંચ્યા હતા. જોકે 12:10 એરપોર્ટ પર બોર્ડિંગ લિસ્ટ બની જતા તેઓએ ફ્લાઇટ મિસ કરવાનો વારો આવ્યો હતો. આ સમયે ગુસ્સામાં તેઓએ તેમનો બોર્ડિંગ પાસ પણ ફાડી નાખ્યો હતો અને એરપોર્ટની બહાર જ આવ્યા હતા, જ્યાં તેઓને ફ્લાઇટ ક્રેશ થવાના સમાચાર મળતા જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને ભગવાનનો આભાર માન્યો હતો. માત્ર 10 મિનિટમાં તે મોતને હાથ થાળી આપનાર ભૂમિ ચૌહાણે એવિએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપની એરોપ્લેનના સિક્યુરિટી ચેક અને પ્રોટોકોલ સાથે ભવિષ્યમાં કોઈ બાંધછોડ નહીં કરે એવી માંગ કરી છે. ભૂમિ ચૌહાણ તેમની 10 વર્ષની પુત્રીને ભરૂચ મૂકી અને લંડન જઈ રહ્યા હતા, પરંતુ પ્લેન ક્રેશની ઘટનામાં તેમનો આબાદ બચાવ થયો હતો. ત્યારે પરિવારજનો સાથે વાત થતાં તેઓની આંખમાંથી આંસુ સડી પડ્યા હતા. પરિવારજનો પણ ભગવાનનો અને કુળદેવીનો આભાર માની રહ્યા છે. એકચ્યુઅલી અમે 2 વર્ષ પહેલાં જ ત્યાં મૂવ થઈ ગયા હતા અને હું ત્યાં ભણવાના બેઝ પર ગઈ હતી અને મારા હસબન્ડ બી ત્યાં જ છે. તો બસ અહીંયા જસ્ટ મેં મહિનાના એના માટે આવી હતી ને હવે હું ફરીથી લંડન રૂટીનમાં જવા માટે જઈ રહી હતી. હા, એટલે થયું એવું કે અમે 12:10 જેવું એ લોકોએ ચેક ઇન બંધ કરી દીધું અને મને પહોંચતા 12:20 જેવું થઈ ગયું. તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી 10 મિનિટ, મેં કીધું હજુ 10 જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો, પણ સમહાઉ એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું. અમને તો આઈડિયા જ નથી. અમે ઓલમોસ્ટ એરપોર્ટથી તો બહાર નીકળી આવ્યા હતા અને એરપોર્ટથી થોડે આગળ આવ્યા ત્યારે અમને ન્યૂઝમાંથી જોઈને ખબર પડી, સગાવાલાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેનને આવું થયું. એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કંઈક એવી હાલતમાં નથી કે હું કંઈક વિચારી શકું કે કંઈક ફીલ કરી શકું. અને જે થયું એ ખોટું થયું, બટ ખાલી મારું એ હવે ભગવાનની કૃપા રહી હશે મારા પર કે હું જે 10 મિનિટ મોડી પડી અને આગળ ફ્લાઇટમાં જઈ ના શકી. મેઘદૂત ટાઉનશીપ જડેશ્વર. ગઈકાલે જે અમદાવાદ પ્લેન ક્રેશની જે ઘટના બની એમાં મારા પુત્રવધુ ભૂમિબેન એ જવાના હતા, પણ કંઈક ટ્રાફિક અને અગમચેતીના પગલાં અને ભગવાનની કૃપા અમે 10 મિનિટ એરપોર્ટ મોડા પહોંચ્યા અને બોર્ડિંગ થયું નહીં. અને બોર્ડિંગ થયું નહીં એ તો ઠીક છે, પણ ત્યાર પછી અમને જે સમાચાર મળ્યા અને અમારા જે સમાચાર મળીને અમને ઘણું દુઃખ થયું કે 242 જણા અંદર હતા, એમાંથી આ 2 જણ જે આબાદ બચાવ થયો છે એ અમારા માતાજીની કૃપા અને અમારા ઈષ્ટદેવ સદગુરુ કબીર સાહેબની કૃપાથી આ બંને જીવ બચ્યા છે. અને જે કોઈ આત્માને સદગતિ થયા છે એમના આત્માને શાંતિ મળે એવી મારા ઈષ્ટદેવ અને કુળદેવીને પ્રાર્થના.